26 નવેમ્બર 1947 નાણામંત્રી ષણમુખમ શેટ્ટી દ્વારા સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ થયું હતું? 26 નવેમ્બર 1947 નાણામંત્રી ષણમુખમ શેટ્ટી દ્વારા સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ થયું હતું? 26 નવેમ્બર 1947 નાણામંત્રી ષણમુખમ શેટ્ટી દ્વારા કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતીથી રાજ્યયાદીના કોઈ પણ વિષયને રાજ્યસભા મહત્વનો જાહેર કરી શકે? અનુચ્છેદ 249 કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતીથી રાજ્યયાદીના કોઈ પણ વિષયને રાજ્યસભા મહત્વનો જાહેર કરી શકે? અનુચ્છેદ 249 બિનસરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરાય છે? શુક્રવારના દિવસે છેલ્લે અઢી કલાક. ત્રીજો, બિનસરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરાય છે? શુક્રવારના દિવસે છેલ્લે અઢી કલાક. ત્રીજો પ્રકાર બંધારણીય સંકલ્પ પ્રસ્તાવ પણ હોય છે. બિનસરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરાય છે? શુક્રવારના દિવસે છેલ્લે અઢી કલાક. ત્રીજો, બિનસરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરાય છે? શુક્રવારના દિવસે છેલ્લે અઢી કલાક. ત્રીજો પ્રકાર બંધારણીય સંકલ્પ પ્રસ્તાવ પણ હોય છે. કયા અનુચ્છેદમાં નાણાકીય ખરડા સંબંધિત વિશેષ જોગવાઈ કરી છે? અનુચ્છેદ 117 બધા જ નાણાં ખરડા એ નાણાકીય ખરડા છે, પરંતુ બધા જ નાણાકીય ખરડા એ નાણાં ખરડા નથી. કયા અનુચ્છેદમાં નાણાકીય ખરડા સંબંધિત વિશેષ જોગવાઈ કરી છે? અનુચ્છેદ 117 બધા જ નાણાં ખરડા એ નાણાકીય ખરડા છે, પરંતુ બધા જ નાણાકીય ખરડા એ નાણાં ખરડા નથી. કયા અનુચ્છેદ ક્યારથી સર્વોચ્ચ ન્યાયાલયે એવી વ્યક્તિઓ પર ચૂંટણી લડવા પર પાબંદી કરી કે જેલ અથવા પોલીસની કસ્ટડીમાં હોય? જુલાઈ 2013 ક્યારથી સર્વોચ્ચ ન્યાયાલયે એવી વ્યક્તિઓ પર ચૂંટણી લડવા પર પાબંદી કરી કે જેલ અથવા પોલીસની કસ્ટડીમાં હોય? જુલાઈ 2013 એક પક્ષના ઓછામાં ઓછા અધોરેખિત સભ્ય સામૂહિક રીતે પક્ષનો ત્યાગ કરે અથવા પક્ષની વિરુદ્ધ મતદાન કરે અથવા મતદાનથી દૂર રહે તો પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરે નહીં. 1/3 એક પક્ષના ઓછામાં ઓછા કેટલા સભ્ય સામૂહિક રીતે પક્ષનો ત્યાગ કરે અથવા પક્ષની વિરુદ્ધ મતદાન કરે અથવા મતદાનથી દૂર રહે તો પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠરે નહીં. 1/3 સંસદનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. સંસદનું નીચલું ગૃહ કયું છે? લોકસભા. સંસદનું નીચલું ગૃહ કયું? લોકસભા. પ્રસ્તાવના પ્રકાર જણાવો. મૂળ પ્રસ્તાવ, સ્થાનાપન્ન પ્રસ્તાવ, પૂરક પ્રસ્તાવ. પ્રસ્તાવના પ્રકાર જણાવો. મૂળ પ્રસ્તાવ, સ્થાનાપન્ન પ્રસ્તાવ, પૂરક પ્રસ્તાવ. કયા અનુચ્છેદ મુજબ સંસદના સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર રહેશે તો રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? અનુચ્છેદ 85 મુજબ. કયા અનુચ્છેદ મુજબ સંસદના સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર રહેશે તો રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે? અનુચ્છેદ 85 મુજબ. પક્ષાંતર ધારા હેઠળ ગૃહમાં સભ્યનો મૂળ રાજકીય પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો સભ્યો ગેરલાયક ઠરે કે નહીં? ન ઠરે, પરંતુ ઓછામાં ઓછા 2/3 સભ્યો જોડાણ માટે સંમત થવા જરૂરી છે. પક્ષાંતર ધારા હેઠળ ગૃહમાં સભ્યનો મૂળ રાજકીય પક્ષ અન્ય પક્ષ સાથે જોડાણ કરે તો સભ્યો ગેરલાયક ઠરે કે નહીં? ન ઠરે, પરંતુ ઓછામાં ઓછા 2/3 સભ્યો જોડાણ માટે સંમત થવા જરૂરી છે. ભારતની સંસદમાં રહેલ સ્થગન પ્રસ્તાવ કેમ પસાર થાય? કેટલા સભ્યો ભારતની સંસદમાં રહેલ સ્થગન પ્રસ્તાવ કેમ પસાર થાય? કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? કયા ગૃહમાં પસાર ન થાય? ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે. સ્થગન પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોનું સમર્થન જોઈએ અને આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. ભારતની સંસદમાં રહેલ સ્થગન પ્રસ્તાવ કેમ પસાર થાય? કેટલા ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે. ભારતની સંસદમાં રહેલ સ્થગન પ્રસ્તાવ કેમ પસાર થાય? ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે. સ્થગન પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોનું સમર્થન જોઈએ અને આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. ભારતની સંસદમાં રહેલ સ્થગન પ્રસ્તાવ કેમ પસાર થાય? કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? કયા ગૃહમાં પસાર ન થાય? ગંભીર મુદ્દા પર ચર્ચા કરવા અને ગૃહની ચાલુ મુદ્દાની કાર્યવાહી સ્થગિત કરવા માટે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે છે. સ્થગન પ્રસ્તાવ લાવવા માટે 50 સભ્યોનું સમર્થન જોઈએ અને આ પ્રસ્તાવ રાજ્યસભામાં રજૂ કરી શકાતો નથી. કયા અનુચ્છેદ મુજબ નાણાં ખરડો લોકસભામાં રજૂ કરી શકાય છે અને પસાર કરવાની સત્તા લોકસભા પાસે જ છે? અનુચ્છેદ 110 કયા અનુચ્છેદ મુજબ નાણાં ખરડો લોકસભામાં રજૂ કરી શકાય છે અને પસાર કરવાની સત્તા લોકસભા પાસે જ છે? અનુચ્છેદ 110 કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની રચનાની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 80 કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભાની રચનાની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુચ્છેદ 80 લોકસભાના અધ્યક્ષને હટાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? 50 લોકસભાના અધ્યક્ષને હટાવવા માટે કેટલા સભ્યોનો ટેકો હોવો જોઈએ? 50 રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? દરેક સભ્યની મુદત કયા કાયદા મુજબ? 1/3 એટલા જ સભ્યો નવા આવે છે. એક સભ્યની મુદત 6 વર્ષ હોય છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ
રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? દરેક સભ્યની મુદત કયા કાયદા મુજબ? 1/3 એટલા જ સભ્યો નવા આવે છે. એક સભ્યની મુદત 6 વર્ષ હોય છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ ઉપાધ્યક્ષ જ્યારે અધ્યક્ષનું સ્થાન સંભાળે છે ત્યારે નિર્ણાયક મત આપી શકે કે નહીં? આપી શકે. ઉપાધ્યક્ષ જ્યારે અધ્યક્ષનું સ્થાન સંભાળે છે ત્યારે નિર્ણાયક મત આપી શકે કે નહીં? આપી શકે. ગૃહમાં રહેલ દંડકનું કાર્ય જણાવો. તેની જવાબદારી નેતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખવાની અને સંસદને સહયોગ કરવાની છે. દંડકના નિર્દેશોનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. ગૃહમાં રહેલ દંડકનું કાર્ય જણાવો. તેની જવાબદારી નેતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાખવાની અને સંસદને સહયોગ કરવાની છે. દંડકના નિર્દેશોનું પાલન ન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે. કયા અનુચ્છેદમાં ભારતની આકસ્મિક નિધિની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 267. કયા અનુચ્છેદમાં ભારતની આકસ્મિક નિધિની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 267. રાજ્યસભાના સૌપ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યા હતા? વી.એસ. રમાદેવી. રાજ્યસભાના સૌપ્રથમ મહિલા મહાસચિવ કોણ બન્યા હતા? વી.એસ. રમાદેવી. કયા અનુચ્છેદ મુજબ લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી થવું, રાજીનામા અને હટાવવાની પ્રક્રિયાની જોગવાઈ દર્શાવેલી છે? અનુચ્છેદ 94. કયા અનુચ્છેદ મુજબ લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ ખાલી થવું, રાજીનામા અને હટાવવાની પ્રક્રિયાની જોગવાઈ દર્શાવેલી છે? અનુચ્છેદ 94. વર્તમાન લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલી બેઠકો અનામત છે? 133. વર્તમાન લોકસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે કેટલી બેઠકો અનામત છે? 133. ખરડા પર રાષ્ટ્રપતિની અનુમતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 111. ખરડા પર રાષ્ટ્રપતિની અનુમતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 111. સૌથી નાનું સત્ર કયું છે? શિયાળુ સત્ર. સૌથી નાનું સત્ર કયું છે? શિયાળુ સત્ર. બજેટ સત્ર ક્યારે ભરાય છે? ફેબ્રુઆરી, મે. બજેટ સત્ર ક્યારે ભરાય છે? ફેબ્રુઆરી, મે. ભારતના રાષ્ટ્રપતિ કેટલા દિવસની નોટિસ આપીને વિશેષ સત્ર બોલાવી શકે છે? 14 દિવસની. ભારતના રાષ્ટ્રપતિ કેટલા દિવસની નોટિસ આપીને વિશેષ સત્ર બોલાવી શકે છે? 14 દિવસની. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ હતા? વજુભાઈ વાળા, 17 વખત. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર કોણ હતા? વજુભાઈ વાળા, 17 વખત. સંસદમાં વાપરવાની ભાષા અંગેનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે? અનુચ્છેદ 120. સંસદમાં વાપરવાની ભાષા અંગેનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે? અનુચ્છેદ 120. કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રત્યાનુદાન વિશેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 116. કયા અનુચ્છેદમાં સંસદમાં પ્રત્યાનુદાન વિશેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 116. સંસદનું પ્રથમ ગૃહ કયું છે? લોકસભા. સંસદનું પ્રથમ ગૃહ કયું છે? લોકસભા. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 89. જેમાં દેશના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 89. જેમાં દેશના ઉપરાષ્ટ્રપતિ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે. સાઇની ડાઈ એટલે શું? જ્યારે અનિશ્ચિત સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે તો તેને સાઇની ડાઈ કહે છે. સાઇની ડાઈ એટલે શું? જ્યારે અનિશ્ચિત સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે છે તો તેને સાઇની ડાઈ કહે છે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન રાજ્યસભા કરી શકે છે? અનુચ્છેદ 312. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં હાજર રહીને મત આપનારાની 2/3 બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન રાજ્યસભા કરી શકે છે? અનુચ્છેદ 312. કઈ બાબતમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે? બંધારણીય સુધારા કરવા બાબત. કઈ બાબતમાં લોકસભા અને રાજ્યસભાની શક્તિઓ સમાન છે? બંધારણીય સુધારા કરવા બાબત. રાજ્યસભામાં આચરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ છે? 1997. રાજ્યસભામાં આચરણ સમિતિની રચના કયા વર્ષથી થઈ છે? 1997. અનુચ્છેદ 101 મુજબ સંસદમાં બેઠકો કેટલી રીતે ખાલી કરાવી શકાય છે? બેવડી સભ્યતા, અયોગ્યતા, રાજીનામું અને ગેરહાજરી. અનુચ્છેદ 101 મુજબ સંસદમાં બેઠકો કેટલી રીતે ખાલી કરાવી શકાય છે? બેવડી સભ્યતા, અયોગ્યતા, રાજીનામું અને ગેરહાજરી. અનુચ્છેદ 101 મુજબ સંસદમાં બેઠકો કેટલી રીતે ખાલી કરાવી શકાય છે? બેવડી સભ્યતા, અયોગ્યતા, રાજીનામું અને ગેરહાજરી. કઈ કઈ સમિતિના અધ્યક્ષ લોકસભાના સ્પીકર હોય? સલાહકાર સમિતિ, નિયમ સમિતિ અને કાર્ય મંત્રણા સમિતિ. કઈ કઈ સમિતિના અધ્યક્ષ લોકસભાના સ્પીકર હોય? સલાહકાર સમિતિ, નિયમ સમિતિ અને કાર્ય મંત્રણા સમિતિ. કઈ કઈ સમિતિના અધ્યક્ષ લોકસભાના સ્પીકર હોય? સલાહકાર સમિતિ, નિયમ સમિતિ અને કાર્ય મંત્રણા સમિતિ. જાહેર સાહસો અંગેની સમિતિના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને એકલ સંક્રમણની મતપદ્ધતિ દ્વારા. જાહેર સાહસો અંગેની સમિતિના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને એકલ સંક્રમણની મતપદ્ધતિ દ્વારા. કયા સુધારા વડે 2024 સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા અને ફાળવણી સ્થિર કરી દીધી હતી? 84 માંગ સુધારા 2001 વડે. કયા સુધારા વડે 2024 સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા અને ફાળવણી સ્થિર કરી દીધી હતી? 84 માંગ સુધારા 2001 વડે.
કયા અનુચ્છેદમાં પક્ષાંતર ધારાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 102(2). કયા અનુચ્છેદમાં પક્ષાંતર ધારાની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 102(2). અરજી સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. ખરડા અંગેની અરજીઓ પર વિચાર કરે છે. અરજી સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. ખરડા અંગેની અરજીઓ પર વિચાર કરે છે. લોકલેખા સમિતિ માંગ કયા વર્ષથી રાજ્યસભાના સભ્યોનો પણ સમાવેશ થયો? 1954મી. લોકલેખા સમિતિ માંગ કયા વર્ષથી રાજ્યસભાના સભ્યોનો પણ સમાવેશ થયો? 1954મી. બીજી સ્પેક્ટ્રમ કૌભાંડ ક્યારે થયું? સમિતિ. આ કૌભાંડ 2011માં થયું હતું, જેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી.સી. ચાકો હતા. બીજી સ્પેક્ટ્રમ કૌભાંડ ક્યારે થયું? સમિતિ. આ કૌભાંડ 2011માં થયું હતું, જેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી.સી. ચાકો હતા. બીજી સ્પેક્ટ્રમ કૌભાંડ ક્યારે થયું? સમિતિ. આ કૌભાંડ 2011માં થયું હતું, જેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પી.સી. ચાકો હતા. લોકસભા મહાસચિવની નિમણૂક કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભા મહાસચિવની નિમણૂક કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં રજૂ થયા પછી કેટલા દિવસમાં ચર્ચા કરવી જરૂરી છે? 10 દિવસમાં. અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં રજૂ થયા પછી કેટલા દિવસમાં ચર્ચા કરવી જરૂરી છે? 10 દિવસમાં. કયા અનુચ્છેદ મુજબ જ્યારે લોકસભામાં અધ્યક્ષને હટાવવાના ઠરાવ પર વિચારણા થઈ રહી હોય ત્યારે તે ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસી શકે નહીં, પરંતુ કાર્યવાહીમાં ભાગ લઈ શકે, બોલી શકે, પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે પરંતુ નિર્ણાયક મત આપી શકતા નથી? અનુચ્છેદ 96. કયા અનુચ્છેદ મુજબ જ્યારે લોકસભામાં અધ્યક્ષને હટાવવાના ઠરાવ પર વિચારણા થઈ રહી હોય ત્યારે તે ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસી શકે નહીં, પરંતુ કાર્યવાહીમાં ભાગ લઈ શકે, બોલી શકે, પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે પરંતુ નિર્ણાયક મત આપી શકતા નથી? અનુચ્છેદ 96. કયા અનુચ્છેદ મુજબ જ્યારે લોકસભામાં અધ્યક્ષને હટાવવાના ઠરાવ પર વિચારણા થઈ રહી હોય ત્યારે તે ગૃહમાં અધ્યક્ષ તરીકે બેસી શકે નહીં, પરંતુ કાર્યવાહીમાં ભાગ લઈ શકે, બોલી શકે, પ્રથમવારના મતદાનમાં ભાગ લઈ શકે પરંતુ નિર્ણાયક મત આપી શકતા નથી? અનુચ્છેદ 96. સામાન્ય વિધેયક કાયદો બનતા પહેલા કેટલી અવસ્થાઓમાંથી પસાર થાય છે? 7. એક ખરડો રજૂ થાય, પ્રથમ વાંચન થાય અને ભારતના રાજપત્રમાં જાહેરાત થાય. 2. દ્વિતીય વાંચન થાય જેમાં સામાન્ય ચર્ચા થાય છે. 3. એક ખરડો પ્રવર સમિતિને વિચારણા માટે આપવામાં આવે છે. 4. આ સમિતિના રિપોર્ટ પછી ગૃહમાં ચર્ચા અને મતદાન થાય છે. 5. ત્રીજું વાંચન, સંપૂર્ણ ખરડા ઉપર મતદાન થાય છે. 6. બીજા ગૃહમાં પણ આ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે. 7. રાષ્ટ્રપતિની સ્વીકૃતિ થાય. સામાન્ય વિધેયક કાયદો બનતા પહેલા કેટલી અવસ્થાઓમાંથી પસાર થાય છે? 7. એક ખરડો રજૂ થાય, પ્રથમ વાંચન થાય અને ભારતના રાજપત્રમાં જાહેરાત થાય. 2. દ્વિતીય વાંચન થાય જેમાં સામાન્ય ચર્ચા થાય છે. 3. એક ખરડો પ્રવર સમિતિને વિચારણા માટે આપવામાં આવે છે. 4. આ સમિતિના રિપોર્ટ પછી ગૃહમાં ચર્ચા અને મતદાન થાય છે. 5. ત્રીજું વાંચન, સંપૂર્ણ ખરડા ઉપર મતદાન થાય છે. 6. બીજા ગૃહમાં પણ આ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે. 7. રાષ્ટ્રપતિની સ્વીકૃતિ થાય. સામાન્ય વિધેયક કાયદો બનતા પહેલા કેટલી અવસ્થાઓમાંથી પસાર થાય છે? 7. એક ખરડો રજૂ થાય, પ્રથમ વાંચન થાય અને ભારતના રાજપત્રમાં જાહેરાત થાય. 2. દ્વિતીય વાંચન થાય જેમાં સામાન્ય ચર્ચા થાય છે. 3. એક ખરડો પ્રવર સમિતિને વિચારણા માટે આપવામાં આવે છે. 4. આ સમિતિના રિપોર્ટ પછી ગૃહમાં ચર્ચા અને મતદાન થાય છે. 5. ત્રીજું વાંચન, સંપૂર્ણ ખરડા ઉપર મતદાન થાય છે. 6. બીજા ગૃહમાં પણ આ બધી જ અવસ્થાઓમાંથી પસાર થાય છે. 7. રાષ્ટ્રપતિની સ્વીકૃતિ થાય. કયા કયા લોકો ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા? ઇન્દિરા ગાંધી, ઇન્દ્રકુમાર ગુજરાલ અને મનમોહન સિંઘ. કયા કયા લોકો ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેઓ રાજ્યસભાના સભ્ય હતા? ઇન્દિરા ગાંધી, ઇન્દ્રકુમાર ગુજરાલ અને મનમોહન સિંઘ. 1954 પહેલા લોકસભાને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? જનતા સદન. 1954 પહેલા લોકસભાને ક્યાં નામે ઓળખવામાં આવતું હતું? જનતા સદન. કયા અધિનિયમ મુજબ સંસદના સભ્યપદ માટેની લાયકાતો અને ગેરલાયકાતો નક્કી થઈ છે? જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ. લાયકાત, મતદાર તરીકે નોંધાયેલ હોવો જોઈએ. કયા અધિનિયમ મુજબ સંસદના સભ્યપદ માટેની લાયકાતો અને ગેરલાયકાતો નક્કી થઈ છે? જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ. લાયકાત, મતદાર તરીકે નોંધાયેલ હોવો જોઈએ. અરજી સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? 25, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 10. અરજી સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? 25, જેમાં લોકસભાના 15 અને રાજ્યસભાના 10. ભારતમાં સૌપ્રથમ લોકસભાની બેઠક ક્યારે મળી હતી? 13 મે 1952. ભારતમાં સૌપ્રથમ લોકસભાની બેઠક ક્યારે મળી હતી? 13 મે 1952. બધા જ ખરડા કયા ગૃહમાં પસાર થવા જરૂરી છે? લોકસભા. બધા જ ખરડા કયા ગૃહમાં પસાર થવા જરૂરી છે? લોકસભા. લોકસભાના મહાસચિવ કોને જવાબદાર હોય છે? લોકસભા અધ્યક્ષને. લોકસભાના મહાસચિવ કોને જવાબદાર હોય છે? લોકસભા અધ્યક્ષને. લોકસભાની સૌ પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ? 1952. લોકસભાની સૌ પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ? 1952. પ્રોટેમ સ્પીકરને બીજું શું કહેવાય છે? અસ્થાયી અધ્યક્ષ અથવા સામયિક અધ્યક્ષ. પ્રોટેમ સ્પીકરને બીજું શું કહેવાય છે? અસ્થાયી અધ્યક્ષ અથવા સામયિક અધ્યક્ષ.
સંસદ કોઈ કરને સમાપ્ત કરી શકે, ઘટાડી શકે, પરંતુ વધારી શકતી નથી. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. સંસદ કોઈ કરને સમાપ્ત કરી શકે, ઘટાડી શકે, પરંતુ વધારી શકતી નથી. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. લોકસભા ઉપાધ્યક્ષનું પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે? રાજીનામું આપે ત્યારે, લોકસભાના સભ્ય ન રહે ત્યારે અને સભ્યો દ્વારા પૂર્ણ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવે ત્યારે, પરંતુ 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે. લોકસભા ઉપાધ્યક્ષનું પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે? રાજીનામું આપે ત્યારે, લોકસભાના સભ્ય ન રહે ત્યારે અને સભ્યો દ્વારા પૂર્ણ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવે ત્યારે, પરંતુ 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે. લોકસભા ઉપાધ્યક્ષનું પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે? રાજીનામું આપે ત્યારે, લોકસભાના સભ્ય ન રહે ત્યારે અને સભ્યો દ્વારા પૂર્ણ બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવે ત્યારે, પરંતુ 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે. નાણાં ખરડો માત્ર કોણ રજૂ કરી શકે છે? મંત્રી. નાણાં ખરડો માત્ર કોણ રજૂ કરી શકે છે? મંત્રી. હર્ષદ મહેતા કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? કઈ સમિતિ બની હતી? આ કૌભાંડ 1992માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન રામનિવાસ મિર્ઝા હતા. હર્ષદ મહેતા કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? કઈ સમિતિ બની હતી? આ કૌભાંડ 1992માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન રામનિવાસ મિર્ઝા હતા. હર્ષદ મહેતા કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? કઈ સમિતિ બની હતી? આ કૌભાંડ 1992માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન રામનિવાસ મિર્ઝા હતા. રાષ્ટ્રપતિ સત્ર બોલાવે તેને શું કહેવામાં આવે છે? સમનમ. રાષ્ટ્રપતિ સત્ર બોલાવે તેને શું કહેવામાં આવે છે? સમનમ. ભારતમાં અત્યાર સુધી કેટલી વાર સંયુક્ત સંસદીય સમિતિ બની છે? 5 વાર. ભારતમાં અત્યાર સુધી કેટલી વાર સંયુક્ત સંસદીય સમિતિ બની છે? 5 વાર. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ થયું હતું? 1950માં, જોન મથાઈ દ્વારા. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે અને કોના દ્વારા રજૂ થયું હતું? 1950માં, જોન મથાઈ દ્વારા. ભારતમાં અત્યાર સુધી લોકસભાની કેટલી સામાન્ય ચૂંટણીઓ થઈ? 17. ભારતમાં અત્યાર સુધી લોકસભાની કેટલી સામાન્ય ચૂંટણીઓ થઈ? 17. કયા અનુચ્છેદ મુજબ લોકસભા પોતાના સભ્યોમાંથી 2 સભ્યોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે? અનુચ્છેદ 93. કયા અનુચ્છેદ મુજબ લોકસભા પોતાના સભ્યોમાંથી 2 સભ્યોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે? અનુચ્છેદ 93. કયા અનુચ્છેદ મુજબ લોકસભા પોતાના સભ્યોમાંથી 2 સભ્યોને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટી કાઢશે? અનુચ્છેદ 93. સ્થગન પ્રસ્તાવ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તેની ખરડા પર અસર જણાવો. બંને ગૃહોના અધ્યક્ષ દ્વારા, જેમાં કેટલાક સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે અને તેનાથી ખરડા ઉપર કોઈ અસર થતી નથી. સ્થગન પ્રસ્તાવ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તેની ખરડા પર અસર જણાવો. બંને ગૃહોના અધ્યક્ષ દ્વારા, જેમાં કેટલાક સમય સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે અને તેનાથી ખરડા ઉપર કોઈ અસર થતી નથી. કોઈ વ્યક્તિ વિધાનમંડળ તથા સંસદ બંનેમાં ચૂંટાઈ આવે તો કેટલા દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડે નહીંતર સંસદની સભ્યતા સમાપ્ત થશે? 14 દિવસમાં. કોઈ વ્યક્તિ વિધાનમંડળ તથા સંસદ બંનેમાં ચૂંટાઈ આવે તો કેટલા દિવસમાં વિધાનસભાની બેઠક ખાલી કરવી પડે નહીંતર સંસદની સભ્યતા સમાપ્ત થશે? 14 દિવસમાં. કયા અનુચ્છેદ મુજબ લોકસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ પણ ખાલી પડે તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરેલી વ્યક્તિ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? અનુચ્છેદ 95. પરંતુ ગેરહાજરીની બાબતમાં ગૃહની કાર્યવાહીના નિયમથી નક્કી કરેલ વ્યક્તિ સંભાળશે. કયા અનુચ્છેદ મુજબ લોકસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ પણ ખાલી પડે તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરેલી વ્યક્તિ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? અનુચ્છેદ 95. પરંતુ ગેરહાજરીની બાબતમાં ગૃહની કાર્યવાહીના નિયમથી નક્કી કરેલ વ્યક્તિ સંભાળશે. કયા અનુચ્છેદ મુજબ લોકસભામાં અધ્યક્ષનું પદ ખાલી પડે તો ઉપાધ્યક્ષ સંભાળશે અને ઉપાધ્યક્ષનું પદ પણ ખાલી પડે તો રાષ્ટ્રપતિ નિયુક્ત કરેલી વ્યક્તિ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે? અનુચ્છેદ 95. પરંતુ ગેરહાજરીની બાબતમાં ગૃહની કાર્યવાહીના નિયમથી નક્કી કરેલ વ્યક્તિ સંભાળશે. લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? અધ્યક્ષ. લોકસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ કોણ નક્કી કરે છે? અધ્યક્ષ. સંયુક્ત બેઠકમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો અધ્યક્ષ સ્થાન કોણ સંભાળશે? રાજ્યસભાના ઉપસભાપતિ. એ પણ ગેરહાજર હશે તો સભ્યો દ્વારા નક્કી કરાશે. સંયુક્ત બેઠકમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો અધ્યક્ષ સ્થાન કોણ સંભાળશે? રાજ્યસભાના ઉપસભાપતિ. એ પણ ગેરહાજર હશે તો સભ્યો દ્વારા નક્કી કરાશે. સંયુક્ત બેઠકમાં લોકસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હશે તો અધ્યક્ષ સ્થાન કોણ સંભાળશે? રાજ્યસભાના ઉપસભાપતિ. એ પણ ગેરહાજર હશે તો સભ્યો દ્વારા નક્કી કરાશે. નાણાં ખરડો કોની મંજૂરી પછી જ લોકસભામાં રજૂ કરી શકાય છે? રાષ્ટ્રપતિ. નાણાં ખરડો કોની મંજૂરી પછી જ લોકસભામાં રજૂ કરી શકાય છે? રાષ્ટ્રપતિ. પેસ્ટિસાઇડ્સ રિડ્યુસ ઇન સોફ્ટ ડ્રિંક કૌભાંડ વિશે જણાવો. આ કૌભાંડ 2004માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન શરદ પવાર હતા. પેસ્ટિસાઇડ્સ રિડ્યુસ ઇન સોફ્ટ ડ્રિંક કૌભાંડ વિશે જણાવો. આ કૌભાંડ 2004માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન શરદ પવાર હતા. પેસ્ટિસાઇડ્સ રિડ્યુસ ઇન સોફ્ટ ડ્રિંક કૌભાંડ વિશે જણાવો. આ કૌભાંડ 2004માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન શરદ પવાર હતા. પેસ્ટિસાઇડ્સ
કયા અનુચ્છેદમાં રાજ્યોની વચ્ચે લોકસભામાં બેઠકોની ફાળવણીની જોગવાઈ દર્શાવેલી છે? અનુચ્છેદ 82. કયા અનુચ્છેદમાં રાજ્યોની વચ્ચે લોકસભામાં બેઠકોની ફાળવણીની જોગવાઈ દર્શાવેલી છે? અનુચ્છેદ 82. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરાંગ કુમાર. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરાંગ કુમાર. મોન્સૂન સત્ર ક્યારે ભરાય છે? જુલાઈ, સપ્ટેમ્બર. મોન્સૂન સત્ર ક્યારે ભરાય છે? જુલાઈ, સપ્ટેમ્બર. લોકસભાના સભ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વધુ કેટલા સભ્યો રાખી શકાય છે? 20. લોકસભાના સભ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વધુ કેટલા સભ્યો રાખી શકાય છે? 20. કોની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ કે નિંદા પ્રસ્તાવ અસ્વીકાર કે સ્વીકાર કરવાની સત્તા છે? અધ્યક્ષ પાસે. કોની પાસે અવિશ્વાસ પ્રસ્તાવ કે નિંદા પ્રસ્તાવ અસ્વીકાર કે સ્વીકાર કરવાની સત્તા છે? અધ્યક્ષ પાસે. કેતન પારેખ કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? સમિતિના ચેરમેન કોણ હતા? આ કૌભાંડ 2001માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પ્રકાશમની ત્રિપાઠી હતા. કેતન પારેખ કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? સમિતિના ચેરમેન કોણ હતા? આ કૌભાંડ 2001માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પ્રકાશમની ત્રિપાઠી હતા. કેતન પારેખ કૌભાંડ ક્યાં વર્ષમાં થયું હતું? સમિતિના ચેરમેન કોણ હતા? આ કૌભાંડ 2001માં થયું હતું અને તેની તપાસ માટે રચાયેલા સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન પ્રકાશમની ત્રિપાઠી હતા. બજેટ એક નાણાકીય વર્ષ માટે રજૂ થાય છે. નાણાકીય વર્ષનો સમયગાળો જણાવો. 1 એપ્રિલથી 31 માર્ચ. બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. બજેટ એક નાણાકીય વર્ષ માટે રજૂ થાય છે. નાણાકીય વર્ષનો સમયગાળો જણાવો. 1 એપ્રિલથી 31 માર્ચ. બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. પ્રવર સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું. પ્રવર સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. કાયદા ઉપર વિચાર વિમર્શ કરવાનું. પ્રવર સમિતિનું. કયા અનુચ્છેદમાં કેન્દ્રના વાર્ષિક નાણાકીય પત્રકો એટલે કે બજેટની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 112. કયા અનુચ્છેદમાં કેન્દ્રના વાર્ષિક નાણાકીય પત્રકો એટલે કે બજેટની જોગવાઈ કરી છે? અનુચ્છેદ 112. સંસદમાં રહેલ વિપક્ષના નેતા વિશે જણાવો. વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી એટલે કે કુલ સભ્યોના 1/10 ભાગ ધરાવતી હોય તેના નેતાને વિપક્ષના નેતા કહેવાય છે. સંસદમાં રહેલ વિપક્ષના નેતા વિશે જણાવો. વિપક્ષમાં સૌથી મોટી પાર્ટી એટલે કે કુલ સભ્યોના 1/10 ભાગ ધરાવતી હોય તેના નેતાને વિપક્ષના નેતા કહેવાય છે. સાંકેતિક ટોકન કાપ માંગ કેટલા રૂપિયાનો ઘટાડો કરવાની માંગ કરવામાં આવે છે? 100 રૂપિયાની. સાંકેતિક ટોકન કાપ માંગ કેટલા રૂપિયાનો ઘટાડો કરવાની માંગ કરવામાં આવે છે? 100 રૂપિયાની. શિયાળુ સત્ર ક્યારે ભરાય છે? નવેમ્બર-ડિસેમ્બર. શિયાળુ સત્ર ક્યારે ભરાય છે? નવેમ્બર-ડિસેમ્બર. કોઈ વ્યક્તિ એક ગૃહમાં 2 બેઠકો પરથી ચૂંટાઈ આવે તો શું કરવું પડે છે? સ્વેચ્છાએ એક બેઠક છોડવી પડે. નહીંતર બંને બેઠક ખાલી ગણાશે. કોઈ વ્યક્તિ એક ગૃહમાં 2 બેઠકો પરથી ચૂંટાઈ આવે તો શું કરવું પડે છે? સ્વેચ્છાએ એક બેઠક છોડવી પડે. નહીંતર બંને બેઠક ખાલી ગણાશે. કોઈ વ્યક્તિ એક ગૃહમાં 2 બેઠકો પરથી ચૂંટાઈ આવે તો શું કરવું પડે છે? સ્વેચ્છાએ એક બેઠક છોડવી પડે. નહીંતર બંને બેઠક ખાલી ગણાશે. જાહેર સાહસો અંગેની સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. સરકારના જાહેર સાહસોના હિસાબો તથા અહેવાલની ચકાસણી કરે છે અને આ વિશેના કેગના અહેવાલની ચકાસણી કરે છે. જાહેર સાહસો અંગેની સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. સરકારના જાહેર સાહસોના હિસાબો તથા અહેવાલની ચકાસણી કરે છે અને આ વિશેના કેગના અહેવાલની ચકાસણી કરે છે. રાજ્યસભામાં બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ અપાયું નથી. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 31 બેઠકો. રાજ્યસભામાં બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ અપાયું નથી. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 31 બેઠકો છે. અંદાજ સમિતિના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? લોકસભા તેમના સભ્યોમાંથી સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણની પદ્ધતિ દ્વારા. અંદાજ સમિતિના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? લોકસભા તેમના સભ્યોમાંથી સપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણની પદ્ધતિ દ્વારા. બોફોર્સ કૌભાંડ વિશે જણાવો. આ કૌભાંડ 1988માં થયું હતું અને તેના માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન શ્રી વી. શંકરાનંદ હતા. બોફોર્સ કૌભાંડ વિશે જણાવો. આ કૌભાંડ 1988માં થયું હતું અને તેના માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિના ચેરમેન શ્રી વી. શંકરાનંદ હતા. રાજ્યસભાના ઉપાધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર લાગુ પડતો નથી. કારણ જણાવો. કારણ કે જ્યાં સુધી તેઓએ હોદ્દો ધારણ કરેલ હોય ત્યાં સુધી કોઈ પણ પક્ષના સભ્ય તરીકે રહેતા નથી. તેથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર લાગુ પડતો નથી. કારણ જણાવો. કારણ કે જ્યાં સુધી તેઓએ હોદ્દો ધારણ કરેલ હોય ત્યાં સુધી કોઈ પણ પક્ષના સભ્ય તરીકે રહેતા નથી. તેથી રાજ્યસભાના ઉપાધ્યક્ષ લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પક્ષાંતર લાગુ પડતો નથી. કારણ કે જ્યાં સુધી તેઓએ હોદ્દો ધારણ કરેલ હોય ત્યાં સુધી કોઈ પણ પક્ષના સભ્ય તરીકે રહેતા નથી. તેથી કોઈ પણ કાપ દરખાસ્ત પસાર થશે તો મંત્રીપરિષદે રાજીનામું આપવું પડશે. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. કોઈ પણ કાપ દરખાસ્ત પસાર થશે તો મંત્રીપરિષદે રાજીનામું આપવું પડશે. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય છે. કોઈ પણ ખરડો સંયુક્ત બેઠકમાં બંને ગૃહોના સભ્યોની સાધારણ બહુમતીથી પસાર થયો હોય તો બંને ગૃહોમાંથી પસાર થયેલો ગણાશે કે નહીં? પસાર થયેલ ગણાશે. કોઈ પણ ખરડો સંયુક્ત બેઠકમાં બંને ગૃહોના સભ્યોની સાધારણ બહુમતીથી પસાર થયો હોય તો બંને ગૃહમાંથી પસાર થયેલો ગણાશે કે નહીં? પસાર થયેલ ગણાશે. મહિલા સશક્તિકરણ સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે?
કુલ સભ્ય 30. મહિલા સશક્તિકરણ સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? કુલ સભ્ય 30. સલાહકાર સમિતિનું બીજું નામ જણાવો. સામાન્ય પ્રયોજન સમિતિ. સલાહકાર સમિતિનું બીજું નામ જણાવો. સામાન્ય પ્રયોજન સમિતિ. ભારતમાં બજેટ પદ્ધતિની શરૂઆત કોના દ્વારા થઈ હતી? જેમ્સ વિલ્સન દ્વારા. 1862. વાઇસરોય કેનિંગના સમયે. ભારતમાં બજેટ પદ્ધતિની શરૂઆત કોના દ્વારા થઈ હતી? જેમ્સ વિલ્સન દ્વારા. 1862. વાઇસરોય કેનિંગના સમયે. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં સભાપતિ ગેરહાજર હશે તો ઉપસભાપતિ તેઓનું સ્થાન લેશે અને ઉપસભાપતિ પણ ગેરહાજર હશે તો રાજ્યસભા નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરશે? અનુચ્છેદ 91. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં સભાપતિ ગેરહાજર હશે તો ઉપસભાપતિ તેઓનું સ્થાન લેશે અને ઉપસભાપતિ પણ ગેરહાજર હશે તો રાજ્યસભા નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરશે? અનુચ્છેદ 91. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં સભાપતિ ગેરહાજર હશે તો ઉપસભાપતિ તેઓનું સ્થાન લેશે અને ઉપસભાપતિ પણ ગેરહાજર હશે તો રાજ્યસભા નક્કી કરે તે વ્યક્તિ સભાપતિ તરીકે કાર્ય કરશે? અનુચ્છેદ 91. લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાઓ જણાવો. ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. શપથ લેવા પડે. ન્યાયાલય દ્વારા નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો હોય અને કેન્દ્ર કે રાજ્ય સરકારનો સંવેદન હોદ્દો ન ધરાવતો હોય. લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાઓ જણાવો. ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. શપથ લેવા પડે. ન્યાયાલય દ્વારા નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો હોય અને કેન્દ્ર કે રાજ્ય સરકારનો સંવેદન હોદ્દો ન ધરાવતો હોય. લોકસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાઓ. ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 25 વર્ષ ઉંમર હોવી જોઈએ. શપથ લેવા પડે. ન્યાયાલય દ્વારા નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલો હોય અને કેન્દ્ર કે રાજ્ય સરકારનો સંવેદન હોદ્દો ન ધરાવતો હોય. જાહેર સાહસો અંગેની સમિતિ માંગ અધ્યક્ષ કયા ગૃહનો જ બની શકે છે? લોકસભાનો. જાહેર સાહસો અંગેની સમિતિ માંગ અધ્યક્ષ કયા ગૃહનો જ બની શકે છે? લોકસભાનો. કયો ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે? ક્યાં ગૃહમાં પસાર થવો જરૂરી છે? સામાન્ય ખરડો. જે બંને ગૃહમાં પસાર થવો ફરજિયાત છે. કયો ખરડો કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે? ક્યાં સામાન્ય ખરડો. જે બંને ગૃહમાં પસાર થવો ફરજિયાત છે. લોકસભામાં નિર્ણાયક મત કોણ આપી શકે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભામાં નિર્ણાયક મત કોણ આપી શકે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભામાં કયો ખરડો નાણાં ખરડો છે તે કોણ નક્કી કરે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભામાં કયો ખરડો નાણાં ખરડો છે તે કોણ નક્કી કરે છે? લોકસભા અધ્યક્ષ. નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? લોકસભામાં પસાર થયા પછી. રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી. અને જો 14 દિવસમાં પરત ન મોકલે તો બંને ગૃહમાંથી પસાર ગણાશે. નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? લોકસભામાં પસાર થયા પછી. રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી. અને જો 14 દિવસમાં પરત ન મોકલે તો બંને ગૃહમાંથી પસાર ગણાશે. લોકસભાના અધ્યક્ષ પોતે કઈ સમિતિના અધ્યક્ષ હોય છે? કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. લોકસભાના અધ્યક્ષ પોતે કઈ સમિતિના અધ્યક્ષ હોય છે? કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. વર્તમાનમાં રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 245. જેમાં રાજ્યના 229 સભ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશના સભ્યો ચૂંટાયેલા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા. વર્તમાનમાં રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા કેટલી છે? 245. જેમાં રાજ્યના 229 સભ્યો, 4 કેન્દ્રશાસિત પ્રદેશના સભ્યો ચૂંટાયેલા અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા. કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો છે? મધ્યપ્રદેશ. કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો છે? મધ્યપ્રદેશ. સૌપ્રથમ લોકસભાના કયા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો? કે. એસ. હેગડે. સૌપ્રથમ લોકસભાના કયા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો? કે. એસ. હેગડે. કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો. જી. વી. માવળંકર અને જી. એમ. સી. બાલયોગી. કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો. જી. વી. માવળંકર અને જી. એમ. સી. બાલયોગી. કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય તેવા લોકસભાના અધ્યક્ષનું નામ જણાવો. જી. વી. માવળંકર અને જી. એમ. સી. બાલયોગી. કયા વર્ષથી ભૂતપૂર્વ સાંસદ સભ્યો માટે પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી? 1976. કયા વર્ષથી ભૂતપૂર્વ સાંસદ સભ્યો માટે પેન્શન વ્યવસ્થા લાગુ કરવામાં આવી? 1976. લોકલેખા સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. કેગના અહેવાલની ચકાસણી કરવી અને તેના ઉપર રિપોર્ટ આપવો અને સરકારની સંસ્થાઓની આવક જાવકનો અહેવાલ તપાસે છે. લોકલેખા સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. કેગના અહેવાલની ચકાસણી કરવી અને તેના ઉપર રિપોર્ટ આપવો અને સરકારની સંસ્થાઓની આવક જાવકનો અહેવાલ તપાસે છે. અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? બીજું ગૃહ ખરડો નામંજૂર કરે ત્યારે. બીજું ગૃહ ખરડામાં સુધારો કરે જે પ્રથમ ગૃહને સ્વીકાર્ય ન હોય. બીજા ગૃહે ખરડો મળ્યાની તારીખથી 6 માસ કરતાં વધુ સમય સુધી કોઈ કાર્યવાહી ન કરી હોય ત્યારે અને લોકસભા વિસર્જનના કારણે જો ખરડાનો અંત ન આવ્યો હોય તો મતદાન કરવા માટે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે. અનુચ્છેદ 108 મુજબ સંયુક્ત બેઠક ક્યારે બોલાવાય છે? બીજું ગૃહ ખરડો નામંજૂર કરે ત્યારે.
બીજું ગૃહ ખરડામાં સુધારો કરે જે પ્રથમ ગૃહને સ્વીકાર્ય ન હોય. બીજા ગૃહે ખરડો મળ્યાની તારીખથી 6 માસ કરતાં વધુ સમય સુધી કોઈ કાર્યવાહી ન કરી હોય ત્યારે અને લોકસભા વિસર્જનના કારણે જો ખરડાનો અંત ન આવ્યો હોય તો મતદાન કરવા માટે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે. આર્થિક કાપ દરખાસ્તમાં કેટલા રૂપિયાની ઘટાડાની માંગ કરવામાં આવી છે? નિશ્ચિત મર્યાદામાં. આર્થિક કાપ દરખાસ્તમાં કેટલા રૂપિયાની ઘટાડાની માંગ કરવામાં આવી છે? નિશ્ચિત મર્યાદામાં. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા અતારાંકિત પ્રશ્નના જવાબ કેવી રીતે આપી શકાય છે? પેટા પ્રશ્ન પૂછી શકાય કે નહીં? તેનો જવાબ લેખિતમાં અપાય છે, પરંતુ તેમાં પેટા પ્રશ્ન પૂછી શકાતા નથી. સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવતા અતારાંકિત પ્રશ્નના જવાબ કેવી રીતે આપી શકાય છે? પેટા પ્રશ્ન પૂછી શકાય કે નહીં? તેનો જવાબ લેખિતમાં અપાય છે, પરંતુ તેમાં પેટા પ્રશ્ન પૂછી શકાતા નથી. જાહેર સાહસો અંગેની સમિતિનું બીજું નામ જણાવો. સાર્વજનિક ઉપક્રમ સમિતિ. જાહેર સાહસો અંગેની સમિતિનું બીજું નામ જણાવો. સાર્વજનિક ઉપક્રમ સમિતિ. સૌપ્રથમ અભિનેતા કે જેઓને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હોય. પૃથ્વીરાજ કપૂર. અભિનેત્રી નરગિસ દત્ત. અને રમતવીર સચિન તેંડુલકર. સૌપ્રથમ અભિનેતા કે જેઓને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હોય. પૃથ્વીરાજ કપૂર. અભિનેત્રી નરગિસ દત્ત. અને રમતવીર સચિન તેંડુલકર. વિશેષ અધિકાર સમિતિમાં લોકસભાના અને રાજ્યસભાના સભ્યો કેટલા હોય છે? લોકસભાના 15, રાજ્યસભાના 10, જેમાં વડાપ્રધાન અને કાયદામંત્રી પણ હોય છે. વિશેષ અધિકાર સમિતિમાં લોકસભાના અને રાજ્યસભાના સભ્યો કેટલા હોય છે? લોકસભાના 15, રાજ્યસભાના 10, જેમાં વડાપ્રધાન અને કાયદામંત્રી પણ હોય છે. લોકસભાના હાલના અધ્યક્ષ કોણ છે? ઓમ બિરલા. લોકસભાના હાલના અધ્યક્ષ કોણ છે? અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં ગૃહમાં પસાર થાય? કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? કોના દ્વારા લવાય છે? અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે, જેમાં 50 સભ્યોનું સમર્થન જરૂરી છે, અને જે વિપક્ષ દ્વારા મંત્રીપરિષદમાં લોકસભાનો વિશ્વાસ નક્કી કરવા સંપૂર્ણ મંત્રીપરિષદની વિરુદ્ધ લવાય છે. અવિશ્વાસ પ્રસ્તાવ ક્યાં ગૃહમાં પસાર થાય? કેટલા સભ્યોનું સમર્થન જોઈએ? કોના દ્વારા લવાય છે? અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં રજૂ કરી શકાય છે, જેમાં 50 સભ્યોનું સમર્થન જરૂરી છે, અને જે વિપક્ષ દ્વારા મંત્રીપરિષદમાં લોકસભાનો વિશ્વાસ નક્કી કરવા સંપૂર્ણ મંત્રીપરિષદની વિરુદ્ધ લવાય છે. કોની પરવાનગી વગર સંસદ ભવનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી? લોકસભા અધ્યક્ષ. કોની પરવાનગી વગર સંસદ ભવનમાં કોઈ પણ પરિવર્તન થતું નથી? લોકસભા અધ્યક્ષ. લોકસભામાં કોરમના અભાવે ગૃહને સ્થગિત કોણ કરી શકે છે? લોકસભા અધ્યક્ષ. લોકસભામાં કોરમના અભાવે ગૃહને સ્થગિત કોણ કરી શકે છે? લોકસભા અધ્યક્ષ. સંસદમાં બેઠકો ખાલી કરાવવા બાબતની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 101. સંસદમાં બેઠકો ખાલી કરાવવા બાબતની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરેલી છે? અનુચ્છેદ 101. જ્યારે સરકાર કાર્યવાહક સરકાર હોય ત્યારે કેવું બજેટ રજૂ કરે છે? વચગાળાનું બજેટ જેનો બંધારણમાં ઉલ્લેખ નથી. જ્યારે સરકાર કાર્યવાહક સરકાર હોય ત્યારે કેવું બજેટ રજૂ કરે છે? વચગાળાનું બજેટ જેનો બંધારણમાં ઉલ્લેખ નથી. સૌથી લાંબુ અને મહત્વનું સત્ર કયું ગણાય છે? બજેટ સત્ર. સૌથી લાંબુ અને મહત્વનું સત્ર કયું ગણાય છે? બજેટ સત્ર. અંદાજ સમિતિની મુદત કેટલી હોય છે? 1 વર્ષ. અંદાજ સમિતિની મુદત કેટલી હોય? 1 વર્ષ. અંદાજ સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. અંદાજ વિશે માહિતીઓ એકત્ર કરવાનું અને તેમાં કરકસરના પગલાં સૂચવવાનું. અંદાજ સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. અંદાજ વિશે માહિતીઓ એકત્ર કરવાનું અને તેમાં કરકસરના પગલાં સૂચવવાનું. અંદાજ વિશે માહિતીઓ એકત્ર કરવાનું અને તેમાં કરકસરના પગલાં સૂચવવાનું. જાહેર સાહસો અંગેની સમિતિની મુદત કેટલી હોય છે? 1 વર્ષ. જાહેર સાહસો અંગેની સમિતિની મુદત કેટલી હોય છે? 1 વર્ષ. લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અનંત શયનમ આયંગર. લોકસભાના સૌ પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? અનંત શયનમ આયંગર. ભારતની સંચિત નિધિ વિશે જણાવો. બંધારણના અનુચ્છેદ 266(1) મુજબ સરકારને મળતા બધા જ કર આ ભંડોળમાં જમા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ દેવાની રકમ તથા આપેલું દેવું તેના દ્વારા પ્રાપ્ત થતી રકમ પણ આ જ નિધિમાં જમા થશે. કેન્દ્ર સરકાર ભારતની સંસદની મંજૂરી વિના તેમાંથી નાણાં ઉપાડી શકતી નથી, અને આ એક એવી નિધિ છે જેમાં બધી આવક ઉધાર લેવામાં આવે છે અને ચૂકવણી જમા થાય છે. અને અનુચ્છેદ 266(1) મુજબ જ રાજ્યની તમામ આવક રાજ્યની સંચિત નિધિમાં જમા થાય છે. ભારતની સંચિત નિધિ વિશે જણાવો. બંધારણના અનુચ્છેદ 266(1) મુજબ સરકારને મળતા બધા જ કર આ ભંડોળમાં જમા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ દેવાની રકમ તથા આપેલું દેવું તેના દ્વારા પ્રાપ્ત થતી રકમ પણ આ જ નિધિમાં જમા થશે. કેન્દ્ર સરકાર ભારતની સંસદની મંજૂરી વિના તેમાંથી નાણાં ઉપાડી શકતી નથી, અને આ એક એવી નિધિ છે જેમાં બધી આવક ઉધાર લેવામાં આવે છે અને ચૂકવણી જમા થાય છે. અને અનુચ્છેદ 266(1) મુજબ જ રાજ્યની તમામ આવક રાજ્યની સંચિત નિધિમાં જમા થાય છે. ભારતની સંચિત નિધિ વિશે જણાવો. બંધારણના અનુચ્છેદ 266(1) મુજબ સરકારને મળતા બધા જ કર આ ભંડોળમાં જમા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ દેવાની રકમ તથા આપેલું દેવું તેના દ્વારા પ્રાપ્ત થતી રકમ પણ આ જ નિધિમાં જમા થશે. કેન્દ્ર સરકાર ભારતની સંસદની મંજૂરી વિના તેમાંથી નાણાં ઉપાડી શકતી નથી, અને આ એક એવી નિધિ છે જેમાં બધી આવક ઉધાર લેવામાં આવે છે અને ચૂકવણી જમા થાય છે. અને અનુચ્છેદ 266(1) મુજબ જ રાજ્યની તમામ આવક રાજ્યની સંચિત નિધિમાં જમા થાય છે. અંદાજ સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30.
અંદાજ સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30. ન્યાયતંત્રનું કાર્ય શું છે? કાયદાઓનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું. ન્યાયતંત્રનું કાર્ય શું છે? કાયદાઓનું અર્થઘટન કરીને ન્યાય આપવાનું. કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ સભ્યોને વિશેષ અધિકાર અપાયેલા છે? અનુચ્છેદ 105. કયા અનુચ્છેદ અંતર્ગત સંસદ સભ્યોને વિશેષ અધિકાર અપાયેલા છે? અનુચ્છેદ 105. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય વિસર્જન થતું નથી? અનુચ્છેદ 83. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય વિસર્જન થતું નથી? અનુચ્છેદ 83. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ 6 મહિના પછી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો કયા ધારા હેઠળ સભ્યપદ ગુમાવે છે? પક્ષાંતર ધારા હેઠળ. રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલ વ્યક્તિ 6 મહિના પછી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય તો કયા ધારા હેઠળ સભ્યપદ ગુમાવે છે? પક્ષાંતર ધારા હેઠળ. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી છે કે રાષ્ટ્રપતિ પ્રત્યેક નાણાકીય વર્ષમાં બંને ગૃહોમાં બજેટ રજૂ કરશે? અનુચ્છેદ 112. બજેટ માત્ર લોકસભામાં રજૂ થાય છે, જ્યારે રાજ્યસભામાં સહમતિ માટે જાય છે. કયા અનુચ્છેદમાં જોગવાઈ કરેલી છે કે રાષ્ટ્રપતિ પ્રત્યેક નાણાકીય વર્ષમાં બંને ગૃહોમાં બજેટ રજૂ કરશે? અનુચ્છેદ 112. બજેટ માત્ર લોકસભામાં રજૂ થાય છે, જ્યારે રાજ્યસભામાં સહમતિ માટે જાય છે. વર્તમાનમાં લોકસભામાં કેટલા સભ્યો છે? 545, જેમાં રાજ્યોમાંથી 530, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 13 અને એંગ્લો ઇન્ડિયનમાંથી 2. વર્તમાનમાં લોકસભામાં કેટલા સભ્યો છે? 545, જેમાં રાજ્યોમાંથી 530, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 13 અને એંગ્લો ઇન્ડિયનમાંથી 2. વર્તમાનમાં લોકસભામાં કેટલા સભ્યો છે? 545, જેમાં રાજ્યોમાંથી 530, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી 13 અને એંગ્લો ઇન્ડિયનમાંથી 2. કયા અનુચ્છેદ મુજબ જો કોઈ સંસદ સભ્ય અનુચ્છેદ 102 માં દર્શાવ્યા મુજબની ગેરલાયકાતના કારણે સંસદ સભ્યની સભ્યતા પર પ્રશ્ન ઊભો થાય તો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે તેવી જોગવાઈ કરેલી છે? રાષ્ટ્રપતિ આ બાબતે કોની સલાહ લે છે? અનુચ્છેદ 103. પરંતુ રાષ્ટ્રપતિ આ બાબતે ચૂંટણી પંચની સલાહ લેશે. કયા અનુચ્છેદ મુજબ જો કોઈ સંસદ સભ્ય અનુચ્છેદ 102 માં દર્શાવ્યા મુજબની ગેરલાયકાતના કારણે સંસદ સભ્યની સભ્યતા પર પ્રશ્ન ઊભો થાય તો નિર્ણય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે તેવી જોગવાઈ કરેલી છે? રાષ્ટ્રપતિ આ બાબતે કોની સલાહ લે છે? અનુચ્છેદ 103. પરંતુ રાષ્ટ્રપતિ આ બાબતે ચૂંટણી પંચની સલાહ લેશે. લોકસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ શપથ પણ લેવડાવે છે. લોકસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ શપથ પણ લેવડાવે છે. લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 13 મે 1952. લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 13 મે 1952. કયા સુધારા વડે રાજ્યોની બેઠકોની ફેરગોઠવણી 2001ની વસ્તી ગણતરી મુજબ પરંતુ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં તેવી જોગવાઈ કરી હતી? 87મો સુધારા વડે 2003. કયા સુધારા વડે રાજ્યોની બેઠકોની ફેરગોઠવણી 2001ની વસ્તી ગણતરી મુજબ પરંતુ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં તેવી જોગવાઈ કરી હતી? 87મો સુધારા વડે 2003. રાજ્યસભામાં એક રાજ્યસભા મહાસચિવની નિમણૂક કોના દ્વારા થાય છે? રાજ્યસભાના સભાપતિ દ્વારા, જેઓ સભાપતિના સલાહકાર તરીકે હોય છે. રાજ્યસભામાં એક રાજ્યસભા મહાસચિવની નિમણૂક કોના દ્વારા થાય છે? રાજ્યસભાના સભાપતિ દ્વારા, જેઓ સભાપતિના સલાહકાર તરીકે હોય છે. ગૃહમાં રહેલ દંડકના બીજા નામ જણાવો. વ્હીપ સચેતક. ગૃહમાં રહેલ દંડકના બીજા નામ જણાવો. વ્હીપ. ગૃહમાં રહેલ દંડકના બીજા નામ. વ્હીપ સચેતક. કયા વર્ષથી રાજ્ય પરિષદ શબ્દના સ્થાને રાજ્યસભા શબ્દ અપનાવવામાં આવ્યો? 1954. કયા વર્ષથી રાજ્ય પરિષદ શબ્દના સ્થાને રાજ્યસભા શબ્દ અપનાવવામાં આવ્યો? કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામતની વ્યવસ્થા કરેલ છે? અનુચ્છેદ 330. કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામતની વ્યવસ્થા કરેલ છે? અનુચ્છેદ 330. હાલમાં કેટલામી લોકસભા કાર્યરત છે? હાલમાં કેટલામી લોકસભા કાર્યરત? ભારતમાં નવી સંસદીય સમિતિની પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ હતી? કઈ? 1991 શરૂઆત. સંસદની નિયમ સમિતિ દ્વારા. ભારતમાં નવી સંસદીય સમિતિની પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ હતી? 1991 શરૂઆત. સંસદની નિયમ સમિતિ દ્વારા. સત્ર સમાપ્તિ અને નવા સત્રની શરૂઆત વચ્ચેના સમયને શું કહે છે? દીર્ઘાવકાશ. સત્ર સમાપ્તિ અને નવા સત્રની શરૂઆત વચ્ચેના સમયને શું કહે છે? દીર્ઘાવકાશ. ભારતમાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોની વિરુદ્ધ રજૂ થયા હતા? ઇન્દિરા ગાંધી વિરુદ્ધ. 15. ભારતમાં સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવ કોની વિરુદ્ધ રજૂ થયા હતા? ઇન્દિરા ગાંધી વિરુદ્ધ. 15. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિમાં કુલ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 30. લોકલેખા સમિતિમાં સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને એકલ સંક્રમણની મતપદ્ધતિ વડે. લોકલેખા સમિતિમાં સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને એકલ સંક્રમણની મતપદ્ધતિ વડે. 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? અશોક કુમાર માથુર. 2000. 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા?
અશોકકુમાર માથુર 2014 રિપોર્ટ આપ્યો 2015માં સંસદમાં વિનિયોગ વિધેયકોની સલાહથી અને ક્યાં ગૃહ લોકસભા નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી અને જો 14 દિવસમાં પરત ન મોકલે તો બંને ગૃહમાંથી પસાર ગણાશે. નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી અને જો 14 દિવસમાં પરત ન મોકલે તો બંને ગૃહમાંથી પસાર ગણાશે. નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં આવે છે? લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી અને જો 14 નાણાં ખરડો રાજ્યસભામાં ક્યારે મોકલવામાં લોકસભામાં પસાર થયા પછી રાજ્યસભામાં 14 દિવસમાં પોતાની ભલામણ સહિત પરત મોકલવો પડે છે. ભલામણો માનવા લોકસભા બંધાયેલ નથી અને જો 14 દિવસમાં પરત ન મોકલે તો બંને ગૃહમાંથી પસાર ગણાશે. લોકસભાના અધ્યક્ષ પોતે કઈ સમિતિના અધ્યક્ષ હોય છે? કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. લોકસભાના અધ્યક્ષ પોતે કઈ સમિતિના અધ્યક્ષ હોય છે? કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. વર્તમાનમાં રાજ્યસભામાં કુલ 245 લોકસભા ચાલી રહી છે. હાલમાં કેટલામી લોકસભા ચાલી રહી છે? 17મી. લોકલેખા સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? મંત્રી. લોકલેખા સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? મંત્રી. લોકલેખા સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? મંત્રી. કયા અનુચ્છેદમાં રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ તથા લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષને સાંસદ કાયદાથી નક્કી કરે તે પ્રમાણે પગાર અને ભથ્થા મળશે તેવી જોગવાઈ કરી છે? અનુચ્છેદ 97 પગાર સંચિત નિધિ માંથી આપવામાં આવે છે. કયા અનુચ્છેદમાં રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ તથા લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષને સાંસદ કાયદાથી નક્કી કરે તે પ્રમાણે પગાર અને ભથ્થા મળશે તેવી જોગવાઈ કરી છે? અનુચ્છેદ 97 પગાર સંચિત નિધિ માંથી આપવામાં આવે છે. કયા અનુચ્છેદમાં રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ તથા લોકસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષને સાંસદ કાયદાથી નક્કી કરે તે પ્રમાણે પગાર અને ભથ્થા મળશે તેવી જોગવાઈ કરી છે? અનુચ્છેદ 97 પગાર સંચિત નિધિ માંથી આપવામાં આવે છે. રાજ્યસભાના સભ્યોની યોગ્યતા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? રાજ્યસભાના સભાપતિ દ્વારા. રાજ્યસભાના સભ્યોની યોગ્યતા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? રાજ્યસભાના સભાપતિ દ્વારા. લોકસભાનું વિસર્જન થાય ત્યારે કોઈ એક ગૃહમાં પસાર અને બીજા ગૃહમાં વિચારણા હેઠળ હોય તેવા તમામ ખરડાનો અંત થશે કે નહીં? અંત થશે. લોકસભાનું વિસર્જન થાય ત્યારે કોઈ એક ગૃહમાં પસાર અને બીજા ગૃહમાં વિચારણા હેઠળ હોય તેવા તમામ ખરડાનો અંત થશે કે નહીં? અંત થશે. લોકસભાનું વિસર્જન થાય ત્યારે કોઈ એક ગૃહમાં પસાર અને બીજા ગૃહમાં વિચારણા હેઠળ હોય તેવા તમામ ખરડાનો અંત થશે કે નહીં? અંત થશે. કઈ નિધિમાંથી થતા ખર્ચ પર સંસદમાં માત્ર ચર્ચા થઈ શકે છે, મતદાન થઈ શકતું નથી? ભારતની સંચિત નિધિમાંથી. કઈ નિધિમાંથી થતા ખર્ચ પર સંસદમાં માત્ર ચર્ચા થઈ શકે છે, મતદાન થઈ શકતું નથી? ભારતની સંચિત નિધિ. કયા સુધારા વડે મતદાર માટેની વયમર્યાદા 21મી 18 વર્ષની કરાઈ હતી? 61 માંગ સુધારા 1989. કયા સુધારા વડે મતદાર માટેની વયમર્યાદા 21મી 18 વર્ષની કરાઈ હતી? 61 માંગ સુધારા 1989. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં સભાપતિ અથવા ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં પરંતુ બોલવાનો અધિકાર ધરાવે છે? અનુચ્છેદ 92 પરંતુ મત આપવાનો અધિકાર નથી. કયા અનુચ્છેદ મુજબ રાજ્યસભામાં સભાપતિ અથવા ઉપસભાપતિને હોદ્દા પરથી દૂર કરવાનો ઠરાવ પર વિચારણા ચાલતી હોય તે વખતે તેઓ અધ્યક્ષ સ્થાન લેશે નહીં પરંતુ બોલવાનો અધિકાર ધરાવે છે? અનુચ્છેદ 92 પરંતુ મત આપવાનો અધિકાર નથી. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિમાં લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 10. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિમાં લોકસભાના અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? લોકસભાના 20 અને રાજ્યસભાના 10. કયા અનુચ્છેદમાં સંસદના લેખાનુદાનની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 116. કયા અનુચ્છેદમાં સંસદના લેખાનુદાનની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 116. ભારતમાં કયા વર્ષથી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેટલો સમકક્ષ હોદ્દો મળ્યો હતો? 1977. ભારતમાં કયા વર્ષથી વિપક્ષના નેતાને કેબિનેટ મંત્રી જેટલો સમકક્ષ હોદ્દો મળ્યો હતો? 1977. સંસદ સભ્યની સંસદ સત્ર દરમિયાન અથવા સંસદ સત્રના કેટલા દિવસ પહેલાં અને પછી ધરપકડ કરી શકાતી નથી? 40 દિવસ. તથા સંસદના સત્ર દરમિયાન સંસદ સભ્યને સાક્ષી આપવા માટે ગૃહની અનુમતિ વિના બોલાવી શકાતો નથી. સંસદ સભ્યની સંસદ સત્ર દરમિયાન અથવા સંસદ સત્રના કેટલા દિવસ પહેલાં અને પછી ધરપકડ કરી શકાતી નથી? 40 દિવસ. તથા સંસદના સત્ર દરમિયાન સંસદ સભ્યને સાક્ષી આપવા માટે ગૃહની અનુમતિ વિના બોલાવી શકાતો નથી. સંસદ સભ્યની સંસદ સત્ર દરમિયાન અથવા સંસદ સત્રના કેટલા દિવસ પહેલાં અને પછી ધરપકડ કરી શકાતી નથી? 40 દિવસ. તથા સંસદના સત્ર દરમિયાન સંસદ સભ્યને સાક્ષી આપવા માટે ગૃહની અનુમતિ વિના બોલાવી શકાતો નથી. સત્રાવસાન એટલે કોઈ સત્રનું સમાપન. સત્રાવસાન એટલે શું? કોઈ સત્રનું સમાપન. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે?
લોકસભા અધ્યક્ષ. બંને ગૃહોની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? લોકસભા અધ્યક્ષ. કયા અનુચ્છેદ મુજબ સંસદમાં બંને ગૃહોની અલગ અલગ સચિવાલય અને સ્ટાફ છે? અનુચ્છેદ 98, જેમાં ભરતી અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા વડે. કયા અનુચ્છેદ મુજબ સંસદમાં બંને ગૃહોની અલગ અલગ સચિવાલય અને સ્ટાફ છે? અનુચ્છેદ 98, જેમાં ભરતી અને સેવાની શરતો સંસદ દ્વારા નક્કી થાય છે. સ્પર્ધા. ભારતની સંસદમાં રહેલ ધન્યવાદ પ્રસ્તાવ વિશે જણાવો. નાણાકીય વર્ષમાં પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરે છે. તે પોતાના સંબોધનમાં સરકારી નીતિઓની ચર્ચા કરાવે છે. તેને ધન્યવાદ પ્રસ્તાવ કહે છે. ચર્ચા પછી મતદાન રાખવામાં આવે છે. ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહોમાં પસાર થવો આવશ્યક છે. અને જો પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. ભારતની સંસદમાં રહેલ ધન્યવાદ પ્રસ્તાવ વિશે જણાવો. નાણાકીય વર્ષમાં પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરે છે. તે પોતાના સંબોધનમાં સરકારી નીતિઓની ચર્ચા કરાવે છે. તેને ધન્યવાદ પ્રસ્તાવ કહે છે. ચર્ચા પછી મતદાન રાખવામાં આવે છે. ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહોમાં પસાર થવો આવશ્યક છે. અને જો પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. ભારતની સંસદમાં રહેલ ધન્યવાદ પ્રસ્તાવ વિશે જણાવો. નાણાકીય વર્ષમાં પ્રથમ સત્રમાં રાષ્ટ્રપતિ ગૃહને સંબોધિત કરે છે. તે પોતાના સંબોધનમાં સરકારી નીતિઓની ચર્ચા કરાવે છે. તેને ધન્યવાદ પ્રસ્તાવ કહે છે. ચર્ચા પછી મતદાન રાખવામાં આવે છે. ધન્યવાદ પ્રસ્તાવ બંને ગૃહોમાં પસાર થવો આવશ્યક છે. અને જો પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. અનુચ્છેદ 108 મુજબની ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા કયા ખરડાને લાગુ પડતા નથી? નાણાં ખરડો અને બંધારણીય સુધારા ખરડાને. અનુચ્છેદ 108 મુજબની ગૃહોની સંયુક્ત બેઠકની જોગવાઈ કયા કયા ખરડાને લાગુ પડતા નથી? નાણાં ખરડો અને બંધારણીય સુધારા ખરડાને. અંદાજ સમિતિનું બીજું નામ જણાવો. પ્રાક્કલન સમિતિ. અંદાજ સમિતિનું બીજું નામ જણાવો. પ્રાક્કલન સમિતિ. કોરમ એટલે શું? કુલ સભ્યોના 1/10 સભ્યો. કોરમ એટલે શું? કુલ સભ્યોના 1/10 સભ્યો. બંધારણના કયા અનુચ્છેદોમાં સંઘ વિશેની જોગવાઈઓ વર્ણવેલી છે? અનુચ્છેદ 79મી. અનુચ્છેદ 123. બંધારણના કયા અનુચ્છેદોમાં સંઘ વિશેની જોગવાઈઓ વર્ણવેલી છે? અનુચ્છેદ 79મી. અનુચ્છેદ 123. બંધારણના કયા અનુચ્છેદોમાં સંઘ વિશેની જોગવાઈઓ વર્ણવેલી છે? અનુચ્છેદ 79મી. અનુચ્છેદ 123. ઉતારેલ ખર્ચ સિવાય કોની મંજૂરી વિના સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાતા નથી? સંસદની. ઉતારેલ ખર્ચ સિવાય કોની મંજૂરી વિના સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકાતા નથી? સંસદની. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં કોણ કોણ ભાગ લે છે? રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. દિલ્હી અને પુડુચેરીની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા. લોકલેખા સમિતિમાં અધ્યક્ષ કોણ બને છે? તેની નિમણૂક કોણ કરે છે? વિપક્ષનો કોઈ નેતા. જેની નિમણૂક લોકસભા સ્પીકર કરે છે. લોકલેખા સમિતિમાં અધ્યક્ષ કોણ બને છે? તેની નિમણૂક કોણ કરે છે? વિપક્ષનો કોઈ નેતા. જેની નિમણૂક લોકસભા સ્પીકર કરે છે. લોકલેખા સમિતિમાં અધ્યક્ષ કોણ બને છે? તેની નિમણૂક કોણ કરે છે? વિપક્ષનો કોઈ નેતા. જેની નિમણૂક લોકસભા સ્પીકર કરે છે. ગુજરાતની રાજ્યસભાની બેઠકો કેટલી છે? 11. ગુજરાતની રાજ્યસભાની બેઠકો કેટલી? 11. જાહેર સાહસો અંગેની સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? મંત્રી. જાહેર સાહસો અંગેની સમિતિમાં કોણ સભ્ય બની શકતું નથી? મંત્રી. બંને ગૃહોની કુલ સ્થાયી સમિતિઓ કેટલી છે? 45. બંને ગૃહોની કુલ સ્થાયી સમિતિઓ કેટલી છે? 45. બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર ધારાની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુસૂચિ 10, જેમાં જણાવાયું છે કે કોઈ રાજકીય પક્ષનો સભ્ય પક્ષમાંથી રાજીનામું આપીને અન્ય પક્ષ સાથે જોડાય અથવા પક્ષે કરેલા નિર્ણયથી અલગ મતદાન કરે તો ગેરલાયક ઠરે છે, પરંતુ પક્ષ 15 દિવસમાં માફી આપે તો સભ્યપદ જતું નથી. બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષાંતર ધારાની જોગવાઈ કરવામાં આવેલી છે? અનુસૂચિ 10, જેમાં જણાવાયું છે કે કોઈ રાજકીય પક્ષનો સભ્ય પક્ષમાંથી રાજીનામું આપીને અન્ય પક્ષ સાથે જોડાય અથવા પક્ષે કરેલા નિર્ણયથી અલગ મતદાન કરે તો ગેરલાયક ઠરે છે, પરંતુ પક્ષ 15 દિવસમાં માફી આપે તો સભ્યપદ જતું નથી. કોની મંજૂરી વિના કોઈ પણ અનુદાનની માંગણી થઈ શકતી નથી? રાષ્ટ્રપતિની. કોની મંજૂરી વિના કોઈ પણ અનુદાનની માંગણી થઈ શકતી નથી? રાષ્ટ્રપતિની. ભારતમાં સૌ પ્રથમ રાજ્યસભાની રચના ક્યારે થઈ હતી? 3 એપ્રિલ 1952. ભારતમાં સૌ પ્રથમ રાજ્યસભાની રચના ક્યારે થઈ હતી? 3 એપ્રિલ 1952. કયા અનુચ્છેદમાં સંસદની કાર્ય કરવાની શક્તિ, ખાલી બેઠકો તથા કાર્ય કરવા માટે પૂરતા સંખ્યાબળની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 100. કયા અનુચ્છેદમાં સંસદની કાર્ય કરવાની શક્તિ, ખાલી બેઠકો તથા કાર્ય કરવા માટે પૂરતા સંખ્યાબળની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 100. કયા અનુચ્છેદમાં સંસદની કાર્ય કરવાની શક્તિ, ખાલી બેઠકો તથા કાર્ય કરવા માટે પૂરતા સંખ્યાબળની જોગવાઈ કરેલ છે? અનુચ્છેદ 100. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ગણેશ વાસુદેવ માવળંકર. જાહેર સાહસો અંગેની સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? 22. જાહેર સાહસો અંગેની સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? 22. કયા સુધારા વડે ઈ.સ. 2000 સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા અને ફાળવણી સ્થિર કરી દેવામાં આવી હતી? 42માં સુધારા 1976 વડે. કયા સુધારા વડે ઈ.સ. 2000 સુધી લોકસભામાં બેઠકોની સંખ્યા અને ફાળવણી સ્થિર કરી દેવામાં આવી હતી? 42માં પ્રવર સમિતિ વિશે જણાવો. આ સમિતિની રચના લોકસભા તથા રાજ્યસભા માટે અલગ અલગ તથા એક સાથે પણ કરવામાં આવે છે. અલગ અલગ હોય તો સભ્યોની સંખ્યા 30 હોય છે,
પરંતુ અનિયુક્ત હોય તો કુલ સભ્ય સંખ્યા 45 થાય છે, જેમાં લોકસભાના 30 સભ્યો અને રાજ્યસભાના 15 સભ્યો હોય છે. પ્રવર સમિતિ વિશે જણાવો. આ સમિતિની રચના લોકસભા તથા રાજ્યસભા માટે અલગ અલગ તથા એક સાથે પણ કરવામાં આવે છે. અલગ અલગ હોય તો સભ્યોની સંખ્યા 30 હોય છે, પરંતુ અનિયુક્ત હોય તો કુલ સભ્ય સંખ્યા 45 થાય છે, જેમાં લોકસભાના 30 સભ્યો અને રાજ્યસભાના 15 સભ્યો હોય છે. કયા અનુચ્છેદ મુજબ દરેક મંત્રી અને એટર્ની જનરલને કોઈપણ એક ગૃહની અથવા બંને ગૃહોની અનિયુક્ત બેઠકમાં અને કોઈપણ સમિતિમાં કાર્યવાહીમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે? અનુચ્છેદ 88, પરંતુ મત આપવાનો અધિકાર નથી. કયા અનુચ્છેદ મુજબ દરેક મંત્રી અને એટર્ની જનરલને કોઈપણ એક ગૃહની અથવા બંને ગૃહોની અનિયુક્ત બેઠકમાં અને કોઈપણ સમિતિમાં કાર્યવાહીમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે? અનુચ્છેદ 88, પરંતુ મત આપવાનો અધિકાર નથી. લોકસભાની નિયમ સમિતિમાં કેટલા સભ્યો હોય? 15. લોકસભાની નિયમ સમિતિમાં કેટલા સભ્યો? 15. ભારતના બંધારણમાં રહેલ અનુચ્છેદ 116 મુજબ પ્રત્યાનુદાન વિશે જણાવો. આકસ્મિક ખર્ચ જેવા કે યુદ્ધ ખર્ચને પહોંચી વળવા લોકસભા સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવા મંજૂરી આપે છે, જેને પ્રત્યાનુદાન કહે છે. પ્રત્યાનુદાન એ લોકસભા દ્વારા સરકારને અપાયેલો બ્લેન્ક ચેક છે. ભારતના બંધારણમાં રહેલ અનુચ્છેદ 116 મુજબ પ્રત્યાનુદાન વિશે જણાવો. આકસ્મિક ખર્ચ જેવા કે યુદ્ધ ખર્ચને પહોંચી વળવા લોકસભા સંચિત નિધિમાંથી સરકારને નાણાં ઉપાડવા મંજૂરી આપે છે, જેને પ્રત્યાનુદાન કહે છે. પ્રત્યાનુદાન એ લોકસભા દ્વારા સરકારને અપાયેલો બ્લેન્ક ચેક છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? સભ્યો 500. સભ્યો 552. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? સભ્યો 552. દરેક વસ્તી ગણતરી પછી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી થશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી છે? અનુચ્છેદ 82. દરેક વસ્તી ગણતરી પછી લોકસભાની બેઠકોની ફેરગોઠવણી થશે તેવી જોગવાઈ કયા અનુચ્છેદમાં દર્શાવેલી? અનુચ્છેદ 82. અનુચ્છેદ 266(2) મુજબ ભારતના લોકલેખા વિશે જણાવો. સંચિત નિધિ સિવાયની બધી જ સાર્વજનિક આવક ભારતના લોકલેખામાં જમા થાય છે. આ નિધિમાં પ્રોવિડન્ટ ફંડ, ન્યાયિક જમા, બચત બેંક જમા વગેરેનો સમાવેશ થાય છે. આ નિધિમાંથી નાણાં ઉપાડવા સંસદની મંજૂરીની જરૂર નથી. અનુચ્છેદ 266(2) માં જ રાજ્યના લોકલેખાની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 266(2) મુજબ ભારતના લોકલેખા વિશે જણાવો. સંચિત નિધિ સિવાયની બધી જ સાર્વજનિક આવક ભારતના લોકલેખામાં જમા થાય છે. આ નિધિમાં પ્રોવિડન્ટ ફંડ, ન્યાયિક જમા, બચત બેંક જમા વગેરેનો સમાવેશ થાય છે. આ નિધિમાંથી નાણાં ઉપાડવા સંસદની મંજૂરીની જરૂર નથી. અનુચ્છેદ 266(2) માં જ રાજ્યના લોકલેખાની જોગવાઈ કરેલી છે. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? અંદાજ સમિતિ. ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ? અંદાજ સમિતિ. કયા સુધારા વડે લોકસભા તેમજ રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા એંગ્લો ઇન્ડિયન માટે અનામતની વ્યવસ્થા 10 વર્ષ માટે વધારાઈ હતી? 95 સુધારો 2009 વડે. કયા સુધારા વડે લોકસભા તેમજ રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા એંગ્લો ઇન્ડિયન માટે અનામતની વ્યવસ્થા 10 વર્ષ માટે વધારાઈ હતી? 95 સુધારો 2009 વડે. કયા સુધારા વડે લોકસભા તેમજ રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને જનજાતિ તથા એંગ્લો ઇન્ડિયન માટે અનામતની વ્યવસ્થા 10 વર્ષ માટે વધારાઈ હતી? 95 સુધારો 2009 વડે. વર્તમાનમાં લોકસભામાં દરેક રાજ્યને બેઠકોની વહેંચણી મુખ્યત્વે કઈ વસ્તી ગણતરી પર આધારિત છે? 1971ની. વર્તમાનમાં લોકસભામાં દરેક રાજ્યને બેઠકોની વહેંચણી મુખ્યત્વે કઈ વસ્તી ગણતરી પર આધારિત છે? 1971ની. લોકલેખા સમિતિનું બીજું નામ જણાવો. જાહેર હિસાબ સમિતિ. લોકલેખા સમિતિનું બીજું નામ જણાવો. જાહેર હિસાબ સમિતિ. કોઈપણ દિવસે લોકસભામાં વધુ કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય છે? 20. કોઈપણ દિવસે લોકસભામાં વધુ કેટલા તારાંકિત પ્રશ્નો પૂછી શકાય છે? 20. લોકસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષનું પદ બ્રિટિશ શાસનમાં ક્યાં અધિનિયમથી આવ્યું? ક્યાં વર્ષે? પ્રથમ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પ્રથમ ભારતીય અધ્યક્ષ. ભારતમાં ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત 1921માં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાને સમાન એવા પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટનું સર્જન થયું. 1921માં સૌ પ્રથમ અધ્યક્ષ ફ્રેડરિક વ્હાઇટ બન્યા હતા અને ઉપાધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા બન્યા હતા. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ ભારતની કેન્દ્રીય વિધાન પરિષદના સૌપ્રથમ ચૂંટાયેલા ભારતીય અધ્યક્ષ હતા. લોકસભા અધ્યક્ષ ઉપાધ્યક્ષનું પદ બ્રિટિશ શાસનમાં ક્યાં અધિનિયમથી આવ્યું? ક્યાં વર્ષે? પ્રથમ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, પ્રથમ ભારતીય અધ્યક્ષ. ભારતમાં ભારત શાસન અધિનિયમ 1919 અંતર્ગત 1921માં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાને સમાન એવા પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી પ્રેસિડેન્ટનું સર્જન થયું. 1921માં સૌ પ્રથમ અધ્યક્ષ ફ્રેડરિક વ્હાઇટ બન્યા હતા અને ઉપાધ્યક્ષ સચ્ચિદાનંદ સિન્હા બન્યા હતા. 1925માં વિઠ્ઠલભાઈ પટેલ ભારતની કેન્દ્રીય વિધાન પરિષદના સૌપ્રથમ ચૂંટાયેલા ભારતીય અધ્યક્ષ હતા. કયા સુધારા વડે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ કરાયો હતો? 42મો સુધારો 1976 વડે. કયા સુધારા વડે લોકસભાનો કાર્યકાળ 6 વર્ષ કરાયો હતો? 42મો સુધારો 1976 વડે. રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાઓ જણાવો. ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદ દ્વારા માંગેલ યોગ્યતાઓનો અભાવ અથવા સંસદ દ્વારા તેને અયોગ્ય ઘોષિત કરેલ ન હોવો જોઈએ. ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવા જોઈએ. જેને ચૂંટણી લડવી હોય તેનું નામ ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત થવું જોઈએ અને લાભનું પદ ધારણ કરેલું ન હોવું જોઈએ. રાજ્યસભાના સભ્ય બનવા માટેની યોગ્યતાઓ જણાવો.
ભારતનો નાગરિક હોવો જોઈએ. ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. સંસદ દ્વારા માંગેલ યોગ્યતાઓનો અભાવ અથવા સંસદ દ્વારા તેને અયોગ્ય ઘોષિત કરેલ ન હોવો જોઈએ. ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લેવા જોઈએ. જેને ચૂંટણી લડવી હોય તેનું નામ ઓછામાં ઓછા 10 વિધાનસભ્યો દ્વારા પ્રસ્તાવિત થવું જોઈએ અને લાભનું પદ ધારણ કરેલું ન હોવું જોઈએ. લોકસભામાં 1971ની વસ્તી ગણતરીના આધારે થયેલ બેઠક વહેંચણી કયા વર્ષ સુધી યથાવત રહેશે? 2026. લોકસભામાં 1971ની વસ્તી ગણતરીના આધારે થયેલ બેઠક વહેંચણી કયા વર્ષ સુધી યથાવત રહેશે? 2026. કયા અનુચ્છેદમાં નાણાં ખરડાના સંબંધમાં ખાસ કાર્યવાહી અંગેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 109. કયા અનુચ્છેદમાં નાણાં ખરડાના સંબંધમાં ખાસ કાર્યવાહી અંગેની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 109. કયા અનુચ્છેદમાં ભારતના લોકલેખાની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 266(2). કયા અનુચ્છેદમાં ભારતના લોકલેખાની જોગવાઈ કરેલી છે? અનુચ્છેદ 266(2). અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. તે અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિનું મુખ્ય કાર્ય જણાવો. તે અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ સમિતિનું મુખ્ય તે અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગના રિપોર્ટ પર વિચાર વિમર્શ કરે છે. લોકલેખા સમિતિની સૌપ્રથમ રચના ક્યારે થઈ હતી? 1921. લોકલેખા સમિતિની સૌપ્રથમ રચના ક્યારે થઈ હતી? 1921. રાજ્યસભાના સભાપતિને ત્યારે જ પદ ઉપરથી હટાવી શકાય જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી હટાવી શકાય. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. રાજ્યસભાના સભાપતિને ત્યારે જ પદ ઉપરથી હટાવી શકાય જ્યારે તેમને ઉપરાષ્ટ્રપતિ પદ ઉપરથી હટાવી શકાય. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. ભારતની સંસદનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 1927 ઇરવિન દ્વારા. ભારતની સંસદનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 1927 ઇરવિન દ્વારા. કયા અનુચ્છેદ મુજબ લોકસભાની ચૂંટણી પછીના પ્રથમ સત્ર તથા વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં બંને ગૃહોને સંબોધન રાષ્ટ્રપતિ કરી શકે છે? અનુચ્છેદ 87. કયા અનુચ્છેદ મુજબ લોકસભાની ચૂંટણી પછીના પ્રથમ સત્ર તથા વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં બંને ગૃહોને સંબોધન રાષ્ટ્રપતિ કરી શકે છે? અનુચ્છેદ 87. કયા અનુચ્છેદ મુજબ લોકસભાની ચૂંટણી પછીના પ્રથમ સત્ર તથા વર્ષના પ્રથમ સત્રની શરૂઆતમાં બંને ગૃહોને સંબોધન રાષ્ટ્રપતિ કરી શકે છે? અનુચ્છેદ 87. લોકસભાના મહાસચિવ કેટલા વર્ષની ઉંમર સુધી પદ પર રહે છે? તેઓનું કાર્ય જણાવો. 60 વર્ષ. તેઓ રાષ્ટ્રપતિ તરફથી સભ્યોને બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપે છે. લોકસભાના મહાસચિવ કેટલા વર્ષની ઉંમર સુધી પદ પર રહે છે? તેઓનું 60 વર્ષ. તેઓ રાષ્ટ્રપતિ તરફથી સભ્યોને બેઠકમાં હાજર રહેવાનું આમંત્રણ આપે છે. લોકલેખા સમિતિને કોના દ્વારા માર્ગદર્શન અપાય છે? કેગ દ્વારા. લોકલેખા સમિતિને કોના દ્વારા માર્ગદર્શન અપાય છે? કેગ દ્વારા. કાર્યમંત્રણા સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે? 15 અધ્યક્ષ સહિત. કાર્યમંત્રણા સમિતિમાં લોકસભાના કેટલા સભ્યો હોય છે? 15 અધ્યક્ષ સહિત. લોકસભાના સભ્યોમાં રાજ્યોના ચૂંટણી વિસ્તારમાંથી વધુમાં વધુ કેટલા સભ્યો રાખી શકાય? 530. લોકસભાના સભ્યોમાં રાજ્યોના ચૂંટણી વિસ્તારમાંથી વધુમાં વધુ કેટલા સભ્યો રાખી શકાય? 530. સંસદ સભ્યો અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના રાજીનામાનો તફાવત જણાવો. સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા રાષ્ટ્રપતિ રાજીનામું આપે એટલે તરત અમલી બને છે. જ્યારે સંસદ સભ્યોમાં આવું નથી, અધ્યક્ષ સ્વીકારે પછી જ અમલી બને છે, ત્યાં સુધી તેઓ રાજીનામું પાછું ખેંચી શકે છે. સંસદ સભ્યો અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશના રાજીનામાનો તફાવત જણાવો. સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ અથવા રાષ્ટ્રપતિ રાજીનામું આપે એટલે તરત અમલી બને છે. જ્યારે સંસદ સભ્યોમાં આવું નથી, અધ્યક્ષ સ્વીકારે પછી જ અમલી બને છે, ત્યાં સુધી તેઓ રાજીનામું પાછું ખેંચી શકે છે. સંસદમાં અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોના દ્વારા નક્કી થાય છે? ઉપાધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય? રાષ્ટ્રપતિ અને લોકસભાની પ્રથમ બેઠક પછી ઉપાધ્યક્ષની ચૂંટણી થાય. સંસદમાં અધ્યક્ષની ચૂંટણીની તારીખ કોના દ્વારા નક્કી થાય છે? ઉપાધ્યક્ષની ચૂંટણી ક્યારે થાય? રાષ્ટ્રપતિ અને લોકસભાની પ્રથમ બેઠક પછી ઉપાધ્યક્ષની ચૂંટણી થાય. સરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરી શકાય છે? તે સોમવારથી ગુરુવાર સુધી કોઈપણ દિવસે રજૂ કરી શકાય છે. સરકારી સંકલ્પ પ્રસ્તાવ ક્યારે રજૂ કરી શકાય છે? તે સોમવારથી ગુરુવાર સુધી કોઈપણ દિવસે રજૂ કરી શકાય છે. કયા અનુચ્છેદમાં નાણાં ખરડાની વ્યાખ્યા આપવામાં આવી છે? અનુચ્છેદ 110. કયા અનુચ્છેદમાં નાણાં ખરડાની વ્યાખ્યા આપવામાં આવી છે? અનુચ્છેદ 110. સૌથી વધુ લોકસભાની બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ 80 બેઠકો. ગુજરાતની 26 બેઠકો છે. સૌથી વધુ લોકસભાની બેઠકો કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ 80 બેઠકો. ગુજરાતની 26 બેઠકો છે. કટોકટીના સમયે કોની સલાહથી લોકસભાનો કાર્યકાળ વધારી શકાય? સંસદની સલાહથી. એકવાર 1 વર્ષથી વધુ નહીં અને કટોકટી ન રહે તો 6 મહિનાથી વધુ નહીં, તે રીતે અનિશ્ચિતકાળ સુધી વધારી શકાય છે. કટોકટીના સમયે કોની સલાહથી લોકસભાનો કાર્યકાળ વધારી શકાય? સંસદની સલાહથી. એકવાર 1 વર્ષથી વધુ નહીં અને કટોકટી ન રહે તો 6 મહિનાથી વધુ નહીં, તે રીતે અનિશ્ચિતકાળ સુધી વધારી શકાય છે. સંસદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને કોને જવાબદાર હોય છે? સંસદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને કોને જવાબદાર હોય છે? લોકસભાને. સંસદમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને કોને જવાબદાર હોય છે? લોકસભાને. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને ક્રમિકમત પદ્ધતિ દ્વારા.
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? સમતુલ્યતાના સિદ્ધાંત અને ક્રમિકમત પદ્ધતિ દ્વારા. લોકસભાના ઉપાધ્યક્ષને જ્યારે કોઈ સમિતિના સભ્ય બનાવ્યા હોય ત્યારે હોદ્દાની રૂએ તેઓ તે સમિતિના અધ્યક્ષ બને છે. આ વિધાન સત્ય છે કે અસત્ય? સત્ય. લોકસભાના ઉપાધ્યક્ષને જ્યારે કોઈ